હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 47મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે એમ. તેનો સ્પેલિંગ છે AIM. એમ એટલે લક્ષ્ય રાખવું. ઉદાહરણ તરીકે, હર એમ ઇઝ ટુ બીકમ અ ડોક્ટર. તેનું લક્ષ્ય ડૉક્ટર બનવાનું છે. ત્યાર પછીનો શબ્દ છે એનેલાઇઝ. તેનો સ્પેલિંગ છે ANALYZE. એનાલાઇઝ એટલે વિશ્લેષણ કરવું. ઉદાહરણ તરીકે, ધ ટીચર એનેલાઇઝ ધ ટેસ્ટ રિઝલ્ટ્સ. શિક્ષકે પરીક્ષાના પરિણામોનું વિશ્લેષણ કર્યું. ત્યાર પછીનો શબ્દ છે આન્સર. તેનો સ્પેલિંગ છે ANSWER. આન્સર એટલે જવાબ આપવો. ઉદાહરણ તરીકે, પ્લીઝ આન્સર માય ક્વેશ્ચન. કૃપા કરીને મારા પ્રશ્નોનો જવાબ આપો. ત્યાર પછીનો શબ્દ છે એપ્રિસિએટ. તેનો સ્પેલિંગ છે APPRECIATE. એપ્રિસિએટ એટલે કદર કરવી અથવા તો આભાર માનવો. ઉદાહરણ તરીકે, આઈ રિયલી એપ્રિસિએટ યોર હેલ્પ. હું તમારી મદદની ખરેખર કદર કરું છું. ત્યાર પછીનો શબ્દ છે અરાઇવ. તેનો સ્પેલિંગ છે ARRIVE. અરાઇવ એટલે પહોંચવું. ઉદાહરણ તરીકે, ધ ટ્રેન અરાઇવ્ડ એટ 6 o'clock. ટ્રેન 6 વાગ્યે પહોંચી. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. એમ એટલે લક્ષ્ય રાખવું, એનાલાઇઝ એટલે વિશ્લેષણ કરવું, આન્સર એટલે જવાબ આપવો, એપ્રિસિએટ એટલે કદર કરવી અને છેલ્લે અરાઇવ એટલે પહોંચવું. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.